જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં 5 ફેબ્રુઆરી ની ફેબ્રુઆરી 2024 ની માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આજે પણ અમુક બદલાવો જોવા મળી શકે છે. હળવા વરસાદના ઝાપટા ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઠંડીનો રાઉન્ડ હળવો જોવા મળે તેવી સંભાવના ગુજરાતની વાત થશે. વધારો ફરી ગુજરાત તાપમાન કેવું જોવા મળશે દરમિયાન રાત્રિનું તાપમાન નીચે આવે તેવી સંભાવના. વરસાદની પણ માહિતી આપણે આ વિડિયોની મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો અને વિડિયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી, જેની અસર ગુજરાતમાં અમુક શહેરના વિસ્તારમાં જોવા મળી રહી છે. ગઈકાલના રોજમાં પણ ઉત્તર ગુજરાતના ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ અમુક જગ્યાએ છાંટછૂટ સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે પણ ગુજરાતના અમુક શહેરોની અંદર આગળ પસાર થઈ છે તેની સાથે કચ્છના પણ વરસાદનો ખતરો જણાઈ રહ્યો નથી. મોટાભાગના પરંતુ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે બધા બદલાવો જોવા મળશે. પવનની દિશા જે ચાલી રહી હતી તેમાં પણ ઝાપટા પડે તેવી સંભાવના થઈ જશે. તેના કારણે આજથી 13 ફેબ્રુઆરી સુધી ગુજરાતના મોટાભાગના શહેરોની અંદર તાપમાન નીચું આવે તેવી સંભાવના છે. આવનારા 5-6 દિવસ સાથે વરસાદની પણ આગાહી હવામાન તાપમાન તેમજ રાત્રિનું ખાસ કરીને તાપમાન નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. જેથી ફરીવાર શિયાળાનો અનુભવ ગુજરાતના વિસ્તારોને જોવા મળી શકે છે. મોટાભાગના વિસ્તારની વિગતવાર તાપમાનની માહિતી મેળવીએ તો આજે પણ કચ્છના વિસ્તારોની અંદર ખાસ કરીને ગુજરાતનું તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર 30 ડિગ્રી થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે. તેમજ અમુક શહેરોની અંદર 34 ડિગ્રી આજુબાજુ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યાં કોઈ જગ્યાએ જોવા મળશે પડી શકે છે. તાપમાન 25 થી લઈને 26 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે. આજે બપોર જિલ્લાના વિસ્તારો મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રની અંદર જેમાં જામનગર, ભાવનગર, ધાનેરા, પાલનપુર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, થરાદ, બગસરા એ વિસ્તાર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાનની તાપમાન રહી શકે છે. કચ્છના વાલિયા પલટો જોવા મળી શકે છે. તેમજ ગઈકાલના રોજમાં 27 ડિગ્રી તાપમાન જોવા મળશે. આવ્યો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ દિવસ દરમિયાન પાલનપુર વિસ્તારની અંદર તેમજ હળવા સામાન્ય જિલ્લાઓની અંદર પડે તેવી સંભાવના રહેલી છે. કોઈ જગ્યાએ વરસી શકે છે, કોઈ ભારે વરસાદની સંભાવના હાલની અપડેટ જણાઈ રહી નથી. જ્યારે સૌરાષ્ટ્રના પણ અમુક પંચમહાલ અંદર વાતાવરણની અંદર પણ મળશે. બાકી પહેલા જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર રાઉન્ડ દરમિયાન હળવા સામાન્ય ઝાપટા પડ્યા તે મુજબ આ વિસ્તારોના રહેલી છે. આવનારા 2 દિવસ દરમિયાન બસને કારણે મોટાભાગનું ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી લઈને 28 ડિગ્રી જોવા મળી રહી છે. તેની સાથે તાપમાનની વાત કરીએ તો તેમાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન લઈને 12 ફેબ્રુઆરી જોવા મળશે. ગુજરાત મોટાભાગના તાપમાન ફરી નીચે આવશે. તેમજ રાત્રે કચ્છના તાપમાન હોય કે પછી બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન હોય આ બધા તાપમાન આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉત્તરના રાજ્યોની અંદર સાથે જ રાત્રિના તાપમાનની મિત્રો વાત કરીએ તો આવનારા 2-3 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોનું તાપમાન નીચે આવશે. જેમાં તે ફરીવાર દિશા બદલી 12 થી 13 પૂર્વના રાજ્યો પાલનપુર જોવા મળશે. જેના કારણે ત્યાંના થરા સુધી પહોંચશે એટલે ગુજરાતની ફરી ઠંડીમાં વધારો થાય. તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર મોડાસા તમામ શહેરોનું તાપમાન તમામ 30 થી લઈને 32 ડિગ્રી આજુબાજુ લઈને કચ્છ હોય સૌરાષ્ટ્ર 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. કચ્છના ઘટાડો જોવા મળશે. 3 થી 4 ડિગ્રીનો ખાવડા લખપત ધોળાવીરા અંડેસર જોવા મળશે. ગાંધીધામ સંભાવના રહેલી છે. તાપમાન નીચે આવવાની સંભાવના રહેલી છે. આજુબાજુ તાપમાન બપોર દરમિયાન તે ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના તાપમાનની ખાસ કરીને તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તેમજ રાત્રિનું તાપમાન પણ જે તાપમાન લઈને 20 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે તેમાં પણ 2 થી અનુમાન છે. અમદાવાદ 3 ડિગ્રી કપડ ઘટાડો જોવા મળશે. ઉત્તર ગુજરાત લુણાવાડા વડોદરા સહિતના તાપમાનની અંદર પણ તાપમાન નીચું જાય 17 ડિગ્રી તાપમાન નીચું જોવા મળી રહ્યું છે. જ્યાં 12 થી લઈને 13 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવું અનુમાન સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી વિસ્તારના ભાગોની 12 ડિગ્રી તાપમાન જોવા મળશે. અને હળવીથી સામાન્ય ઠંડી જોવા મળે તેવી સંભાવના છે. વધુ શક્યતા કચ્છમાં પણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે. હોય તાપ બચાવ ધોળાવીરા 13-14 ડિગ્રી અસર એ વચ્ચે જોવા મળે તેવું તાપમાન હાલની અપડેટ મુજબ 14 ડિગ્રી મળી રહ્યું છે. આવનારી 13 તારીખ સુધી આવી રીતે તાપમાન ચાલે
તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકી ગુજરાતમાં જોવા મળે ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. ફરીવાર ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, જેના કારણે રેગ્યુલર ફરી શિયાળાની સિઝન આવનારા 5-7 દિવસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની પવન અને ઝાકળના વરસાદની વાત કરીએ તો વચ્ચે ચાલે તેવી ખાસ કરીને ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, પરંતુ હવે તેમાંથી ઘટાડો જોવા મળશે. રેગ્યુલર જે આજ સુધી મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળ વધારો જોવા મળ્યો હતો તેમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ હવે ધીરે ધીરે ગુજરાતમાંથી સામાન્ય ઝાકળ વરસાદ હજુ 2 દિવસ જોર આવે તેવી સંભાવના છે. બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી ઝાકળ વરસાદમાંથી હવેથી વિદાયના વરસાદ મળી રહ્યા છે. અમુક ગરમીને રાત્રે 25 જોવા મળી રહ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર વહેલી સવારે એટલે કે ઝાકળ વરસાદ જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં હવે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવનાર 10 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. પવનની હવે રેગ્યુલર અત્યારે પવનની ઝડપ 7 જોવા મળે તેવી સંભાવના રહેલી જોવા મળી રહી છે. થોડો કમતો વધારો જોવા મળશે. 14-15 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ જોવા મળશે. અત્યારે જે ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા આરબ દેશના, હવેથી રેગ્યુલર ઉત્તર પૂર્વના શિયાળુ તેવી સંભાવના છે. 10 તારીખ બાદ ફરીવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, પરંતુ તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જણાવીશું. તો મિત્રો આ અત્યારની જોવા મળે તેવી સંભાવના છે. એક નવડી સાથે મળીશું. આજ માટે એટલું જ જોવા મળે તેવી સંભાવના